નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. જ્યારે કોઈ પત્રકાર ઉપર ફરિયાદ નોંધાતી હોય છે ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. પરંતુ એક એવા પત્રકાર કે જેઓ ગુજરાતથી સતત અવાજ ઉઠાવતા હોય છે, પછી પક્ષ હોય કે પછી વિપક્ષ હોય, પરંતુ એમને ઉપર જ્યારે ફરિયાદ થઈ છે ત્યારે ઘણા બધા બીજા પ્રશ્ન થાય છે, અને એ પણ પાછું એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યારે આપણી સાથે જગદીશભાઈ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર જગદીશભાઈ, સર, આખો નમસ્કાર. મામલો સમજવો પડશે, કારણ કે ઘણા બધા લોકોને પ્રશ્ન છે, ઘણા બધા લોકો અમને પણ પૂછી રહ્યા છે કે જગદીશભાઈને સામે ફરિયાદ કેવી રીતના થઈ. તો આખો મામલો શું છે? કરણભાઈ, અ હા, તુષારભાઈ ચૌધરી જેવા પરિપક્વ રાજનેતા પાસેથી આટલી છીછરી અપેક્ષા તો નહોતી જ. બરાબર. અને એણે જે ટોળ મટોળ એવી રીતે જે મારી વાત રજૂ કરીને સમૂચા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી, બરાબર ઉચિત નહીં. આવી વ્યક્તિ માટે તો નહીં જ. જુઓ, બરાબર. હું તમને એમ કહું કે કેન હમ. યુ ગીવ મી વન કપ ઓફ ટી? સાંભળજો. કેન યુ ગીવ મી વન કપ ઓફ ટી? તમે મને એક કપ ચા આપશો? અને તમે મને એમ કહો કે હું તમને કહું છું કે તમે મને કેન યુ ગીવ મી વન કપ ઓફ ટી? તમે મને એક કપ ચા આપશો? એને બદલે તમે એમ કહો જગદીશભાઈ બોલ્યા છે કે મને એને કપ ટી કીધો છે. એટલે ભાઈ, કપ ટી નહીં, કપ અને ટી. એક કપ ચા. અચ્છા, બીજો તમને દાખલો આપું. હું એમ હા, કહું કે મારા કૃષ્ણ ભગવાન તો બાકે બિહારી છે, એટલે બિહાર વાળા એમ કે જગદીશભાઈ માફી માંગે, અમને બિહાર વાળાને બાકે કેમ કીધું? લે હાલે, હવે આનું શું કરી લેવું? ભાઈ, બાકે બરાબર. બિહારી તો પ્રેમનું પ્રતીકનું નામ છે, ભગવાન કૃષ્ણનું બાકે બિહારી. પણ એમાં ઈ બિહાર નથી આવતું જેને આ લોકો માનતા હોય. એવી રીતે તમારી જાણ ખાતર, કરણભાઈ, મેં એમ કીધેલું, એક ન્યૂઝમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમરસિંહ ચૌધરીના તુષારભાઈ ચૌધરીને નેતા વિપક્ષ બનાવવામાં આવ્યા, એટલે હા, કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો ગણાય. કારણ કે પ્રશ્ન એવો હતો કે એને કારણે કોંગ્રેસની જે આદિવાસી ઉપરની વોટ બેંક ઉપરની નજર છે એ એમ કે સાબિત થાય ને કે સારું થયું કે કેમ. એટલે મેં હમ, એના ઉત્તરમાં એમ કીધું કે ભાઈ, હમ, તમારી એટલે કે તુષાર ચૌધરી કે કોંગ્રેસ, એની નજર આદિવાસી સમાજ ઉપર હોય એટલે આદિવાસી સમાજની નજર એના ઉપર ન થઈ જાય. તમે સમજો, બરાબર. તમારી નજર તો હોઈ શકે એમ. પછી મેં એક નાનું ઉદાહરણ આપ્યું કે એમ તો હું સમજણો થયો ને ત્યારથી મારી નજર ટાટા બિરલા ઉપર છે, એટલે થઈ જાય. બરાબર. આપણી નજર કોના ઉપર છે મહત્વનું નથી, ઈ લોકોની નજર છે. અને પછી પછી મેં તુલનાત્મક વાત કરી બેયનો કે ભાઈ, તમે તુષારભાઈ ચૌધરી જન્મે આદિવાસી છે, આપણને કોઈ વાંધો નથી, અને એ સુખમાં છે, એનો વાંધો નથી. પણ મેં તુલના કરી. તુલના શું કરી કે જુઓ ભાઈ, તમારે જો આદિવાસી બેલ્ટમાં ઈ સમાજનું ભલું કરવું હોય તો એવા આદિવાસી યુવાનો જે છે, ટેલેન્ટેડ યુવાનો, ભલે એ દારૂણ ગરીબીમાં સબળતા હોય, પણ એ ગરીબમાંથી કોકને લઈ આવો તો, અને નવી પેઢી તૈયાર કરો તો ઈ સમાજનું ભલું થાય. તમે એકને એક ખુરશી રેમા કરો, કા તમે ભરતસિંહ સોલંકી આવે, કા અમિત ચાવડા આવે, ને કા ભાઈ તુષાર ચૌધરી આવે, અમિત ચાવડા આવે, તુષાર ચૌધરી આવે, તમે આમનામ ખુરશીની રમત રમો. એમાં આ જે આદિવાસી સમાજ છે એનું ભલું કઈ રીતે થાય, મને તમે કયો. અને પછી બરાબર. પછી મેં એક તુલનાત્મક વાત કરી કે આદિવાસી સમાજ અને ભાઈ તુષાર ચૌધરી, આ બંને વચ્ચે કેટલો ફેર છે. મેં કીધું કે તુષાર ચૌધરી રાતી રાણ જેવા, એટલે કે સારા, એમાં ગાળ છે નહીં. રાતી રાણ જેવા એટલે આપણે કૃષ્ણ ભગવાન એમ તો કહીએ છીએ ને, કાળિયો ઠાકર, એટલે ગાળ નથી. તો મેં કીધું કે બિલકુલ સ્વસ્થ છે, સુખી છે, મખમલના ગાદલામાં સુવે છે, એર કન્ડિશન મકાન છે, બંગલો છે, ગાડી છે, મર્સિડીઝ ભલે છે તો મેં એમ તો નથી કીધું કે ભાઈ એને હોવા ન જોઈએ, એમ તો નથી કીધું. મેં એમ કીધું કે ખાઈ પી ઉતર્યા છે, એટલે કે ધરાઈ ગયેલા છે. ઓકે, હવે એની કમ્પેરમાં તમે આદિવાસી સમાજ જુઓ કેવો છે. એ લોકો કાળા ભમર શબ્દ શું કામ? એ લોકો ધૂપમાં હજી જીવે છે, તડકામાં. તો ખોટું તો છે નહીં. તમે ગૂગલમાં સર્ચ કરો કે ભારત સરકારે જે નોટબુક બહાર પાડી છે ભણવાની, એમાં જે આદિવાસી લેખે ક્યાંય રૂપાળા નથી બતાવ્યા, એની જે સ્થિતિ છે એ જ બતાવી છે. સ્વયં બિરસા મુંડાજી, જેને ભગવાન ઈ પણ માને છે ને આપણે માનીએ છીએ, આદિવાસી માટે બહુ સારું કામ કર્યું. તમે એના દ્રશ્ય જુઓ. બિરસા મુંડાજી કઈ સૂટ બૂટમાં નથી, બિચારા જે હતા આદિવાસી કલ્ચર એ પ્રમાણે જ હતા. તો મેં એને દારૂણ પરિસ્થિતિનું વર્ણન કર્યું કે આદિવાસીમાં હજી
લાખો આદિવાસી યુવાનો અને પરિવારજનો એવા છે જેને પહેરવા લુગડા નથી પૂરતા, પગમાં ચપ્પલ પહેરવાના નથી, ખાવા ધાન નથી, હજી તીરકાંઠા લઈને જંગલમાં ફરે છે. આ લોકોનું ભલું કરવું હોય તો એવા લોકોને કઈક મદદ કરવી જોઈએ. તુષારભાઈ તો ખાઈ ઉતર્યા છે, ખાઈ પી ઉતર્યા છે. હવે મને તમે કયો, આમાં આદિવાસી સમાજને આપણે ખરાબ ક્યાં? બલકે મેં તો એની ફેવર કરી કે આવો આદિવાસી સમાજ હજી આઝાદીના 75 વર્ષ પછી પણ દારૂણ પરિસ્થિતિમાં જીવતો હોય તો એમાં કોક યુવાનોને આગળ લાવી સંગઠનમાં તો લાવો. હાલો, સરકારમાં તમે વિધાનસભાના વિપક્ષના નેતા આવા યુવાનને ન બનાવી શકો એ મને ખબર છે, કારણ કે એમાં ધારાસભ્ય હોવું જરૂરી છે. પણ સંગઠન તો તમારું પોતાનું છે ને. તો સંગઠનમાં પણ આ ચૈતર વસાવા 5-10 વર્ષ પહેલા કોઈ ઓળખતું નતું ને અત્યારે ઉપડ્યા ઉપડતા નથી, ચારેકોર ચૈતર થઈ ગયું. શું કામ? ઈ ચેતના જગાડી. આમ આદમી પાર્ટીએ સારું કામ કર્યું કે એક એવા ઝુંઝારુ યુવાનને આગળ લઈ આવ્યા. આજે એ આખા આદિવાસી સમાજનો કુળદીપક હોય એવું અત્યારે ચમકી રહ્યો છે. તો એવાને લઈ આવો બહાર, વેલકમ, તો સમાજનું ભલું થાય. આવી મેં વાત કરી કરણભાઈ, અને વિડીયો પાછો ઉપલબ્ધ છે. હવે તમે જુઓ, મેં જયારે તુલના કરી કે ક્યાં આદિવાસી ઓરિજિનલ આદિવાસી સમાજનું જનજીવન અને ક્યાં તુષાર ચૌધરી જેવા લોકો ખાઈ પી ઉતરેલા, તો એ તુલનામાં એને એ વિડીયો એડિટ કરી અને જ્યાં મેં કીધું કે આ પ્રકારના લોકો આવા છે કે જેની ખાવા ધાન નથી, કાળા ભમર છે, તડકામાં કાળા ભમર થઈ ગયા છે વગેરે, તો ગાળ તો છે નહીં. તમે આદિવાસી સમાજનું ગૂગલમાં સર્ચ કરો કે છાપામાં કે સરકારી પુસ્તકોમાં ક્યાંય તમને રૂડા રૂપાળા કે એવું નથી, સુટેડ બુટેડ નથી હોતા આપણી જેમ. એ બિચારાનું દારૂણ, એની સ્થિતિ જ એવી છે, તો એ ગાળ તો છે નહીં. હું એમ કહું છું કે આમાંથી બહાર લાવો સમાજને. હવે એવું એને 2 લીટી કાપી નાખી. મેં કીધું કે ક્યાં આવા ભાઈ ચૌધરી અને ક્યાં આવા બિચારા આદિવાસી, ઈ લીટી કાપી નાખી. અને ઉપર મેં જે ખાલી કાળા ભમર કયો કે ચપ્પલ વગરના કયો કે જાણે કે મને કઈ તિરસ્કૃત હોય. એટલે ભાઈ તમે સમજો તો ખરા, હું ક્યાં પોલિટિક્સમાં છું અને આદિવાસી શું કામ મારા તિરસ્કારમાં હોઈ શકે? મારે નથી મત જોતા. ઢસેડવામાં આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે. આ બિલકુલ. એટલે ટૂંકમાં એમાં શું છે કરણભાઈ, જુઓ, મેં તો પછી કેટલાક આદિવાસી લોકો પછી શું કરે, આ લોકો બુદ્ધિપૂર્વક બધા હજારો લોકોને ફોન કરાવે, એટલે તમારે ફોન બુદ્ધિપૂર્વક સાયલેન્ટ કરી દેવો પડે. મેં 1-2 આદિવાસીઓ જે અગ્રણી છે, સમાજ સેવી પણ છે, આદિવાસીમાં પણ એવા છે, પોતાનું એનું મેં સોશિયલ એકાઉન્ટ જોયું છે, તીરકાંઠા વાળો એમાં ફોટો છે, નામ મને નથી આવડતું, પણ બહુ એક સમજદાર વ્યક્તિ છે. મેં આજ સવારે એની જોડે વાત કરી. મેં કીધું તમે પેલા મારો આખો વિડીયો જોઈ લ્યો, અને જે વિડીયો જોઈને તમે બધા ગુસ્સે થયા છો ને એના પછીની બીજી 2 જ લીટી છે, એ પણ એમાં તમે જોઈ લ્યો. તમે એમ કહો ને કે આ જોયા પછી પણ તમે એમ કહો કે જગદીશભાઈ તમે આદિવાસીની વિરુદ્ધમાં બોલ્યા, મારે અદાલતની રાહ નથી જોવી, તમે કયો એ સજા મને મંજૂર છે, ચાલો હાલો. પણ તમારું સારું બોલવું, તમારા ફેવર કરવી એ પણ અપરાધ હોય તો એ તો ગજબ કહેવાય. હું તમને કહું કે રામ રામ, તો તમે કે સાહેબ તમે રહીમ બોલ્યા જ કેમ? એટલે ભાઈ હું રામ રામ કહું છું, તમે રહીમ સમજો છો તો હવે મારે એનો જવાબ શું દેવો? એટલે તમારી મેં તમને શરૂઆતમાં કીધું ને કે કપ ઓફ ટી, તો કે મને કપ ટી કીધું, અને બાકે બિહારી, તો કે બિહારી વાળાને બાકે કીધા. હવે આ કોઈ લોજિક છે? એટલે મેં તમારી જાણ કરવા કરણભાઈ. અને બીજું, જે લોકો આપણને જાણે છે, કદાચ તુષારભાઈ નથી જાણતા, સ્વાભાવિક છે, મોટા માણસ છે, આપણને ન ઓળખે, પરંતુ આદિવાસી સમાજ હોય કે દલિત સમાજ હોય કે સૌરાષ્ટ્ર ગુજરાતનો કોઈ પણ હોય, દેશ દેશાવરના લાખો લોકો આપણને 3.5-4 વર્ષથી અનેક પ્રકારના વિડીયોમાં જુએ છે. ભાઈ અમારે તમારા સમાજ માટે, તમારા એટલે આપણા બધાના સમાજ માટે અમે શું કામ ભાઈ ધડીકા લઈએ છીએ? નહીં તો મને વખાણ કરતા સાહેબના આવડે જ છે સરકારના. જો હું સરકારના વખાણ કરું તો મારે ઘરે નાખા માગનરી એટલી વ્યવસ્થા થઈ જાય, તો હું આ તમારા બધા વતી ગુસ્સો હાથે કરીને આ આફત નોતરું શું કામ? કાલ સવારે તમે આજે આવું કરો, ધારો કે મારી ઉપર કર્યું, મારે તો રોજનું થયું જો કે, પણ મારે આવું આજે તમે કર્યું, તો કાલ સવારે શું થાય કરણભાઈ? આપણે લોકો પછી એવોર્ડ કરીએ, ભાઈ છોડો યાર, આ લોકો સમજે નહીં, અને આપણે એનું સારું કરવા જાય તો આપણે જો સહન કરવું પડતું હોય તો છોડીએ, આપણે ડિબેટ જ નથી કરવી. ભગવાન એને સુખી રાખે, આપણે શું કામ કરવું? કારણ કે મને પોતાને નથી આદિવાસીનો વોટ જોતો, નથી નોટ જોતી, મારે કાંઈ જોતું, મારે ભગવાનની દયા છે, હું નોકરી કરું છું અને એમાં બધું હું સંતોષ છે. નોકરીમાં મને બધું જ મળે છે, મારે જે જોઈએ છે એ બધું મને મળે છે. ખાઈએ પીને મજા ના કરું? આ તમારી સાથેની ડિબેટ કરું કે હું જેટલી ટીવી ચેનલમાં હું ડિબેટ કરું છું, મેં કઈ રાતી પાઈ લીધી છે સાહેબ કોઈ પાસેથી? મને તમે લોકો નોતરો છો, એક અભ્યાસુ માણસ છે માનીને નોતરો છો. મારાથી જેવું કાલી ગેલી ભાષામાં મને ખબર પડે એવું હું તમને કહું છું. પણ એટલું નક્કી છે કે કાનો મેથડીમાં રે, કાનો ભાળે એવું કે
હું તમને ચોખ્ખે ચોખ્ખી જે વાત હોય ગળચટ્ટી કર્યા વગર ચોખ્ખી વાત કરું, પવન પવિત્ર ભાવથી સૂરજની સાક્ષીએ મારે કાંઈ કોઈ પાસેથી જોતું નથી. હવે એમ છતાં જો કોઈને આવું લાગતું હોય તુષારભાઈ ચૌધરી જેવાને, તો મેં તમને શરૂઆતમાં કીધું તેમ કે મને બહુ અજુગતું લાગ્યું કે એવડો મોટો માણસ તુષારભાઈ ચૌધરી કઈ કમ નથી, તો આવડી મોટી હસ્તી આ પ્રકારના છીછરાવેડા કરે એ તો શોભિત ન ગણાય. એને મને ધારો કે ફોન કર્યો હોત અથવા તો એક સિમ્પલી વાત કરી હોત કે ભાઈ તમે અપમાન કર્યું તો સમજાવી શકું. વિડીયો તમારી સામે તો છે જ, વિડીયો તો હું ડિલીટ કરી શકું એમ નથી. મોબાઈલ ઉપર તમે જાઓ તો મારો એ વિડીયો ન્યૂઝ વાળો મંગળવારે મેં કર્યો તો એ તો બધાની અપલોડ, તો મેં એમાં અપમાન ક્યાં કર્યું? તમે અધૂરો વિડીયો રજૂ કરીને આખા સમાજને ગેરમાર્ગે દોર્યો. હું સામે નોટિસ મોકલાવીશ, કારણ કે અદાલતમાં આખો વિડીયો ખુલવાનો, સમજો. બરાબર. અદાલતમાં આખો વિડીયો, અદાલત અને ન્યાયતંત્ર તો સારું છે, ભગવાનની દયાથી અત્યારે ન્યાયતંત્ર જેવું છે. અન્યથા તો આ તમે વિચાર કરો ફાંસીએ ચડાવી દે. તો ન્યાયતંત્ર તો બધું જોવાનું, એમને તો કઈ કોઈને ધરપકડથી, અને માની લો કે બે ઘડી ધરપકડ થાય તો ક્યાં ફરક પડતા હોય સાહેબ? સમાજ માટે થઈને એક પત્રકારે કઈ સહન કરવું પડે તો એનાથી મોટું સદભાગ્ય શું હોય? હું તો મારા જાતને સાચી વાત. ગૌરવ અનુભવું કે કોકના માટે થઈને મારે આ સહન કરવું પડે, નહીં તો મારે ભગવાનની દયા છે, કહું છું. બે ટાણાના રોટલા નીકળી જાય છે ને કાંઈ જોતું નથી, આજે નહીં ભવિષ્યમાં નહીં. નહીતર બીજા ઘણા એવું બન્યું હોય છે કે આજે આવી વાત કરે ને 2 વર્ષ પછી તમે એને ક્યાંક જુઓ ભાજપ કોંગ્રેસમાં. હું તમને કહું મારે કાંઈ જોતું નથી. ઈશ્વરની કૃપા છે અને આ ભગવાને આટલું તક આપી છે કે આપણે બે જણાને કંઈક કહી શકીએ છીએ. તો અમે બસ આટલી વાત કરવા માંગીએ. તુષારભાઈ ચૌધરી પાસેથી આવી અપેક્ષા ન હોય. એને કહેવું જોઈએ તમારા સમાજનું ભલું કરો ભાઈ સાહેબ. જગદીશ મહેતાને જેલમાં નાખવાથી પણ જો આદિવાસી સમાજનું ભલું થતું હોય તો મને 100 વાર નાખજો, એક વાર નહીં. પણ અત્યારે આઝાદીના 75 વર્ષમાં તમે મોટા ભાગે શાસન કોંગ્રેસે કર્યું, પછી ભારતીય જનતા પાર્ટી આવીને આમ આદમીમાં ચૈત્ર વસાવા થયા. તો 75 વર્ષમાં હજી, અને તમે આ જો કેવી ફેબ્રિકેટેડ વાત છે, એક એ કહી દઉં. આ લોકો તીરકામઠા વાળાને પોતાને શું કરે, એમ નથી કહેતા કે અમારે એને એની સ્થિતિમાં હજી છે એ ન સ્વીકારવું પડે. એટલે શું કે ખબર છે કે એની સંસ્કૃતિ છે, ગૌરવ છે. એટલે ભાઈ અમે ક્યાં ના પાડીએ? નવરાત્રીમાં તમે ને હું બેડવું માથે લઈને નાચે છે કે નહીં બેનું દીકરીઓ, અને તમે ને હું કેડિયા ને બધું પહેરીએ છે ને, ચોણી ને કેડિયા માથે પાઘડી હોય છે ને, મારી વાકી રે પાઘડીનું ફૂમકું રે મને ગમતું રે, આપણે દાંડિયા રાસ રમીએ છીએ કે નહીં, એ તો સંસ્કૃતિ છે. પણ 12 માસ નથી હોતા. હું અહીંયા અત્યારે બેઠો છું, મારી પાઘડી છે, મેં અહીંયા પહેર્યું છે કડિયું, કારણ કે ઈ મારું કલ્ચર છે. જ્યારે મારે કલ્ચર બતાવવાનું હોય ત્યારે તમે તીરકામઠા બતાવો, કોઈ વાંધો નથી, સારી વાત છે. તમે તમારી સંસ્કૃતિને જાળવી રાખો. પણ લાખો આદિવાસી ભાઈ બહેનો તીરકામઠાથી લઈને એ ટૂંકમાં હજી જૂનવાણી રીતે જીવવા મજબૂર છે, એમ કહું છું. એને પહેરવા લુગડા નથી. તમે જે મેં ફોટો બે છાપ્યા છે મારા છાપામાં, તમે ઈ ક્યાં કરો? ગૂગલ તો ઓપન છે, ગૂગલમાં તમે સર્ચ કરો જી, આદિવાસી સમાજ તમે લખો એટલે તમારા જેટલા પણ 37-35 બેઠક છે, 27% અનામત રિઝર્વ બેંક છે. તમે એ વિસ્તાર જેટલા પણ તાલુકા છે આદિવાસી ને ડાંગ સહિતના, તમે જુઓ ત્યાંના કેવા ચરિત્રો આવે છે. બધા બિચારા ગરીબ જેટલા હોય એ બધું ચરિત્ર આવે છે કે ભાઈ આ ટાઈપના ગરીબ લોકો જીવે છે. તો એનું મેં વર્ણન કર્યું. ભાઈ હજી 75 વર્ષ ત્યાં હજી આવા ગરીબીમાં સબડે છે. તો હે કોંગ્રેસ, તમારે જો આદિવાસી સમાજનો મત જોતો હોય અથવા તો એની પ્રેમ જોતો હોય તો કોક નવા આવા છોકરાઓ ટેલેન્ટેડ હોય, આદિવાસીની બેનું દીકરીઓ, કોઈ પણ બુદ્ધિશાળી શિક્ષક, ડોક્ટર, એન્જિનિયર, સ્પોર્ટ્સમેન, મેં કેટલાક ઉદાહરણે ટાંક્યા છે મારા પછીના પત્રમાં. મેં મારા છાપામાં એક લેખ લખ્યો આ સંદર્ભે, મારી સામે જે ફરિયાદ થઈ એ સંદર્ભે પહેલે પાને મેં એક લેખ છાપ્યો. એમાં કેટલાય ઉદાહરણ આદિવાસી દીકરાઓએ કેટલી કેરિયર જમાવી છે કે જે સ્વિટ્ઝરલેન્ડ થી માંડીને ક્યાંક જે ઇન્ટરનેશનલમાં એ લોકોએ ભાગ લીધો ને ગોલ્ડ મેડલ ને બ્રોન્ઝ ને સિલ્વર ને જીત્યા છે. અને એક ભાઈએ આઈઆઈટીમાં એડમિશન મેળવ્યું છે, પણ બિલકુલ દારૂણ ગરીબીમાં જીવે છે. કડિયા કામ એના ફાધર કરે છે, અમદાવાદ રહે છે. કોઈ આદિવાસી નેતાએ એને 5 રૂપિયાની મદદ કરી નથી. તો ભલા માણસ, તમારે આદિવાસી સમાજનું ભલું કરવું હોય તો આવા સ્પોર્ટ્સમેન છે, આવા ઓજસ્વી વિદ્યાર્થીઓ છે, એને મદદ કરો, એમ મારું કહેવાનું હતું. અને પત્રકાર તરીકે આ કડવી વાત કરવી એમાં ખોટું શું છે? મેં ક્યાં વ્યક્તિગત કીધું કે ભાઈને ગાડી બંગલા છે એની ઈર્ષા છે, એવું તો કીધું નથી. કે અથવા તો એમ નથી કીધું કે આદિવાસી સમાજ આવો જીવવો જોઈએ, આમ જ રહેવો જોઈએ, એમ નથી. શું કામ રહે? મને કયો, અધિકાર દરેકને છે. તો એવું તો કોઈ કારણ હોઈ ન શકે. પરંતુ ફેબ્રિકેટેડ આ એટલો કટકો કાપીને આખા આદિવાસી સમાજને તુષારભાઈ ચૌધરી અને એનું જે કોઈ મેકેનિઝમ હોય એને, કારણ કે આવું કરવાથી શું થાય? તમને એમ થાય કે શું કામ આવું કર્યું હોય? આદિવાસી સમાજમાં પોતાની પેઠ એટલે કે ઘૂસવું હોય તો
આ બધું કહી શકાય કે જો પત્રકારો તમારી વિરુદ્ધમાં છે તો મેં એને સામે કેસ કર્યો છે, પણ ખોટો કર્યો. ભગવાન, તમે આદિવાસીના મસીહા નથી. તમે માર્કેટિંગ કરીને આદિવાસીના ચહેરો બનવા માંગો છો. મેં તમને કીધું ને એમ, સવારે મેં એક આદિવાસી અગ્રણી છે, મને નામ નથી આવડતું, પણ મેં એનું પ્રોફાઇલ જોયું. સરસ માણસ છે, કોઈ સજ્જન સેવા કરે છે ભૂતકાળમાં. એટલે હમણાં 2-4 દિવસે મને ગાળાગાળી કરેલી એને સાંભળીને, સમજો તમે આમ ને તમે તેમ. આજે હું ફ્રી થયો, મેં એને સામેથી ફોન કર્યો કે તમે તમારી ભડક કાઢી લીધી, કાંઈ વાંધો નહીં. આવું બધું બનતું હોય છે, ન સમજ જાય ત્યારે આવું બનતું હોય. હું તમને આખો વિડીયો મોકલું છું. એ જોયા પછી તમને એમ લાગે કે જગદીશભાઈ દોષિત છે, તો મારે અદાલતમાં નથી જવું, તમારી અદાલતમાં આવવું છે, તમે કયો સજા ભોગવવી. ચાલો. એટલે સાહેબ સમજો તો સહી, કોક પત્રકાર કે મીડિયા જે છે એ સમાજના માટે જ લડતા હોય છે. નહીં તો સરકારના મંજીરા વગાડીને હું ટેસડા ન કરું ભાઈ સાહેબ, સમજી લ્યો. આ ધડીકા કોણ લે? કાલ સવારે એસ્ટ્રોસિટીમાં જાઉં, હું જેલમાં જઈશ, 5-15 દિવસે 2 મહિને છૂટું, મારું ઈ ખોરંબે ચડે, સરકારની સામે વિરોધમાં બોલું તો સરકારને પણ દાજે ચડું. તો આ બધાના ઠેબા લેવા શું કામ? મને ખુદને તો કઈ વાંધો નથી, મેં તો ભગવાનની દયા છે, ખાઈ પી શકું એમ છું. પણ સમાજ આના ઉપરથી હું તો એટલું જ કહું કરણભાઈ, ખાલી આદિવાસી સમાજનો આ જે એપિસોડ છે ને એના ઉપરથી હું તો અન્ય સમાજને કહું, દલિત સમાજ હોય, માઇનોરિટીઝ હોય, બીજા કોઈ પણ ગરીબ હોય, હું દરેક સમાજને કહું, જે તમને શ્રદ્ધા લાગે તો વાત છે. જે મીડિયા તમારી ફેવર કરે અથવા તમારા માટે કડવું બોલે તો તમે એને સમજો. નહીતર કાલ સવારે શું થશે? હવે ધારો કે મને આજે ઠીક છે, મારે તો આ રોજનું થયું છે એ અલગ છે અને મારે કઈ જોતું નથી, પણ ઇન કેસ તમે મને બહુ પીડિત કરો તો શું થાય? હું એમ કહું ભાઈ આ વિષય ઉપર મને નહીં બોલાવતો, મારે ક્યાંમાં કમાણી છે સાહેબ? મારે નોકરી હું કરું છું, મારે ઘર બારનું ભાડા ભથ્થા નીકળે છે, આનંદ મંગળ છે. પણ તમારા માટે હું ધડીકા લઉં, સરકારની સામે ઝઘડું, આવા તુષારભાઈ ચૌધરી જેવા સક્ષમ નેતા સામે ઝઘડું, વળી આદિવાસી સમાજની ગાળો ખાઉં, તો ભાઈ કોના માટે મને કયો? મારે શું? મેં કોઈ મારે ટિકિટ જોતી નથી, હું ચૂંટણીમાં આવવાનું નથી, મારે તમારી પાસે ક્યાંય જોતું, હું તો મારી નોકરી કરું. એટલે મારે તો વિનંતી મેં એ ભાઈને કરી, એમ તમારા માધ્યમ થ્રુ કહું છું, VTV ના ડિજિટલ માધ્યમ થ્રુ કરણભાઈ તમારા થ્રુ બી હું કહેવા માંગુ છું આદિવાસી સમાજને કે ભાઈ પૂરેપૂરો થોડોક વિડીયો સાંભળી લ્યો અને 2 ઘડી માની લ્યો કે ઈધર ઉધર હોય તો તમે અમારી ભાવના સમજો. ભાઈ તમે શું કામ આવું કરો? અમે શું કામ તમારી દુશ્મન હોઈએ? એ કઈ ખબર પડે? અમે પોલિટિક્સમાં હોય તો હોઈ શકીએ. એટલે ભાઈ અમે જર્નાલિસ્ટ છીએ, અમારે શું લેવા દેવા તમારા સમાજની ખરાબી શું કામ? અમે તો તમામ, જો અમારું જે હેડલાઇન દૈનિક છે એનું તમને 1-2-3 ખાલી લીટીમાં કહી, અમે ચોખ્ખું બોલીએ છીએ. અમારે કોઈના લુગડા ઉતારવાના નથી, ઉતારેલા હોય ને ઢાંકવા છે. સાંભળજો, ઉઘાડાને ઢાંકવા છે અને પડી ગયેલાને ઉભા કરવા છે. કોઈને પાડી નથી દેવા, પડી ગયેલાને ઉભા કરવા છે. માધ્યમ અમને મળ્યું છે દૈનિક નામનું, અમે દૈનિક કાઢીએ છીએ તો અમારું કોઈ આશય નથી. અમે ક્યારેય નહીં કહીએ કે આ ફલાણું ખરાબ છે. તમારામાં ખૂબી શું છે એ અમારે ઉજાગર કરવી છે, ખામી નહીં. ખામી તો મારામાં છે હજારો, ખામી બામી તો બધામાં હોય. તમારામાં કઈ ખૂબી હોય સમાજમાં, એ ખૂબીને ઉજાગર કરીશ તો સમાજ એમાંથી સ્વસ્થ થશે. કારણ કે આપણે નેક્રો ક્રાઇમનો કદડો ભરી દેશું તો સમાજમાં ક્રાઇમનો જ વિચાર આવશે. તમે આ વાઇબ્રેશન જેવું કામ છે. તો મારો એક એવો દ્રષ્ટિકોણ છે કે હજી અમે નજીકના ભવિષ્યમાં મોટી તમારી જેવી ચેનલ શરૂ કરવાના છીએ સાહેબ, સમજી લો. ન્યૂઝ ચેનલ કાયદેસરની 24 કલાક ચાલે એવી સેટેલાઇટ થ્રુ. તો એ ચેનલના માધ્યમથી પણ અમે આ જ કરશું. આદિવાસી હોય કે માઇનોરિટીઝ હોય કે દલિત હોય યા બીજા કોઈ ગરીબ વર્ગના લોકો હોય, એમાં જે છુપાયેલી ટેલેન્ટ છે અમે એને બહાર કાઢીને એને કહેશું કે આગળ વધો. અત્યારે જગત ખુલ્લું છે, હવે પેલા જેવા રૂઢિચુસ્તતા નથી. એટલે આપે મને અત્યારે બોલાવ્યો આ વિષય ઉપર, તમને ધન્યવાદ. પણ મૂળ વાત એટલી છે કે તુષારભાઈ ચૌધરી હોય કે કોંગ્રેસના કોઈ પણ નેતા હોય કે કોંગ્રેસનું હાઈકમાન્ડ હોય, એને કમસે કમ એક વિચાર કરવો જોઈએ. આપણા વિશે કોકને પૂછી બી લેવું જોઈએ. ધારો કે મારો મલિન ઈરાદો હોય ને ભૂતકાળ મારો એવો હોય તો તમને મુબારક, મને જેલમાં નાખો ને ફાંસીએ ચડાવો. પણ ભાઈ અમારો ઈરાદો તમારો હિતનો છે, શુભેચ્છાનો છે. તો એ તમારે થોડુંક લાઇટ લેવું છે. ને બીજું, અત્યારે અહીંયા કાયદાનું શાસન છે, આપણે મીડિયામાં માણસો છીએ, તો મીડિયા તો શું હોય, તો તમને હરીશો તો ધરવો કે નહીં? બધા મંજીરા જ વગાડ્યા કરશું. સરકાર હોય કે હા, તો મારે વ્યક્તિગત કંઈક જોતું હોય તો હું 100% મંજીરા વગાડું. આગળ આ જ વાત જે મેં તુષાર ચૌધરીના માની લો કે ભારો ભાર વખાણ કર્યા હોત કે વાહ તુષારભાઈ આવી ગયા, હવે તો આદિવાસી સમાજને જય જયકાર થઈ ગયો, હંધાના દીવા થઈ ગયા, બારે કોડે દીવા વાળે છે ને એને હવે છે ને ઘૂઘરે છે ને ચાંદીના ઘૂઘરે મળશે રમવાને, આવું કરું 2 ઘડી માની લ્યો તુષારભાઈ ને મારે સારા સંબંધ થઈ જાય. મારા કઈક 2 કામ હોય તો થઈ જાય ને, કામ મારે ક્યાંક દર્શન કરો તો તુષારભાઈ ફોન કરી દે, મારે લાઈનમાં ઉભું ન પડે, કમસે કમ હાલો. પણ મારે એ જોતું નથી એમ કહું. એટલે તો હું સમાજ માટે તો કહું છું કે ભાઈ આદિવાસી સમાજને આ મુશ્કેલી છે. એટલે આ વાત હતી કરણભાઈ. હવે સમાજ જે સમજે તે એ તો એનો વિષય છે. જી બરાબર. એક લાઈનમાં ખાલી એક છેલ્લો જવાબ માંગી લઈશ તમારા
શું તમે પણ સામે તુષારભાઈ સામે ફરિયાદ કરવા માંગો છો? જો મને મજબૂર નહીં કરે તો હું તમને એમ કહું છું, મને તો એક તો ન્યાયતંત્ર ઉપર પૂર્ણ ભરોસો છે સાહેબ. એને જે ફરિયાદ કરી છે, હું મારા લીગલ ટીમ જે છે, મારા મેનેજમેન્ટ છે, એ બધું આમ તો સંભાળે છે. મારું કામ છે છાપું કાઢવાનું. મારા મેનેજર છે જયેશભાઈ પાઠક સાહેબ, મારા માલિક છે ગિરીશભાઈ સોલંકી. એ લોકો બધા આનો જે કાનૂની પહેલું છે એની તપાસ કરશે અને સરકારમાં મૂકશે જે કઈ હશે. હું તો ઈચ્છું કે સરકાર પણ આને સંજ્ઞાન લે, કારણ કે આ મારો કેવળ જગદીશ મહેતાનો પ્રશ્ન નથી, આ મીડિયા આખાનો પ્રશ્ન છે. કારણ કે તમે બધા યુટ્યુબ ચેનલ્સ બધા ચલાવો છો, આપણે એમાં બેફિક્ર જે સમાજના હિતમાં હોય એ બોલીએ છીએ. અને કોઈ સાચી માણસ વાત. એનું ઊંધું અર્થઘટન કરીને તમને કે મને પિંજરામાં પૂરવાની કોશિશ કરે તો તંત્રએ પણ થોડુંક એલર્ટ રહેવું જોઈએ કે ભાઈ તમે આજે કોંગ્રેસ છે, કાલે કોઈ પણ પક્ષ હોય, પણ કોઈ વ્યક્તિએ ખોટું અર્થઘટન કરીને મીડિયાને પ્રસાર આવું દબાવવાની કોશિશ કરી હોય તો સરકાર નામની ચીજ છે, એને થોડીક વિવેક બુદ્ધિ તો દાખવવી જોઈએ ને. એ આજે જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ મારી કુંડળી તો કાઢી શકે એમ છે કે નહીં, હું કોણ છું, શું છું, શું નહીં, મારું ભૂતકાળ, મારું ભવિષ્યકાળ. તો એમાં એને એમ લાગે કે આ માણસ આ ટાઈપના છે તો જુદી વાત છે, પણ અમે કડવું ચોક્કસ બોલીશું. મને ફાંસીએ ચડાવે તો પણ, મારો છેલ્લો શ્વાસ હોય ને તો પણ હું સત્ય હશે એ જ બોલીશ. એટલે એમાં કોઈ ફેરફાર નથી. પણ મારે તો એવું છે કે દવા કડવી હોય રોગ મટાડવા હાટું છે. એટલે ભારતીય જનતા પાર્ટી પણ જો આમાંથી કંઈક સંજ્ઞાન લે, અને તુષારભાઈ ચૌધરીએ ભલે ફરિયાદ કરી હોય પણ સરકારની પાસે બધા એના પોતાના હક હિસ્સા હોય છે, અથવા એની પોતાની ક્ષમતા હોય છે, એ ક્ષમતા પ્રમાણે વિવેક બુદ્ધિથી કામ લે અને મીડિયાનો આદર જાળવશે તો સરકારનું પણ ભલું થશે અને ગુજરાતનું પણ ભલું થશે, વિપક્ષનું તો ખાસ. એટલે દરેકને હું તો કહું સમજણપૂર્વક આગળ વધે તો વધુ સારું. બાકી મારી બધી તૈયારી છે. કાયદો કાયદાનું કામ કરશે, ન્યાયતંત્ર ન્યાયતંત્રનું કામ કરશે. બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતનાની વાત કરી એ પ્રમાણે તો એવું જ લાગી રહ્યું છે કે કાંઈક અત્યારના સમયમાં બધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો હોય તો પણ રાહુલ ગાંધી જેવા મોટા નેતાઓનો પણ વિડીયો હોય તો એને એડિટ કરીને કઈ પણ રીતે એની ક્લિપ બહાર પાડીને અલગ રીતે બતાવવામાં આવતી હોય છે. એ જ પ્રમાણેની તમારી હા હા કરણભાઈ, રાહુલ ગાંધીએ ગઈકાલે એક શબ્દ વાપર્યો. જો આ બધા જેમ આપણી ઉપર દાવ કરે છે ને, હું તમને કહું, રાહુલ ગાંધીએ કીધું કે નરેન્દ્ર મોદીને લોકોએ માથે ચડાવ્યા છે, બાકી એમાં દમ નથી. હવે આ શબ્દ જે છે એ તમે જો ને, આપણે જેમ એટ્રોસિટીની આ વાત કરે છે ને, દમ નથી શું છે એનું ગુજરાતી તમે સમજી શકો છો. અને ખોટા એને માથે ચડાવ્યા છે. અરે યાર, કમસે કમ પ્રધાનમંત્રી છે, એ કક્ષાની વ્યક્તિ છે, તો કાં તમે તો એક્ઝેક્ટલી. લહેજો જાળવો નહીં. તો મેં તો તમારી હમુકી, મેં તો આદિવાસી સમાજની તુલનાત્મક વર્ણન કર્યું જે પાઠ્યક્રમમાં આવે છે, જે ગૂગલમાં આવે છે કે ભાઈ આદિવાસી કેવા. પણ એમ છતાં ઉલટું બનાવીને તમે ફરિયાદ કરો છો. તમને બધી છૂટ છે એવું ચાલતું હશે. એટલે હું આપને કહું છું કરણભાઈ કે આ બધા જ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી કે કોઈ પણ જાહેર જીવનના લોકો, ભાઈ સમાજનું ભલું કરો તો જ ઠીક થશે. આમ ઉટપટાંગ કેસ કરવાથી કાંઈ મેળ પડશે નહીં. જી બરાબર છે જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.